તો હાય મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો જો આજે મને પીવું છે ને મારી છોકરી મને મેકઅપ કરી દેવાની છે સરસ. તો જો એ મને કેવો મેકઅપ કરે છે, એ મને ઘરે જ કરી આપે છે. હું આમ તો હું ક્યાંય જતી નથી પાર્લરમાં કે ક્યાંય, પણ એ જ મને કરી આપે છે બધું જ. તો અત્યારે જો મારું મોઢું કેવું લાગે છે તમને? બરાબર આવું લાગે છે. અમને તમે જો થોડી વાર પછી જો મેકઅપ કરે ને તમે જોજો મારું સ્ટાઈલ. તો જો ગાઈસ, તો સૌથી પહેલાં મારા ફેસ ઉપર લગાવ છે પ્રાઇમર. પ્રાઇમર. આ લગાવવું બહુ જ જરૂરી છે, એનાથી મેકઅપ બહુ સરસ લાગે. તો જો ગાઈસ, આ જેલ જેવું આવે એટલે દેખાતું નથી. જેલી છે, જેલ જેવું જ છે. હું મારી લાઈફમાં કોઈ દિવસ હું પાર્લરમાં નહીં ગઈ, મેં કોઈ દિવસ મારા મોઢામાં કશું લગાવ્યું નથી, એક ફેર એન્ડ લવલી સિવાય. અત્યારે મારી પીવું મારામાં લગાવીને તમને બતાવે છે. તો જો એ પેલું લગાવી આપ્યું. શું નામ હતું એનું? પ્રાઇમર. હા, પ્રાઇમર. હજુ મને ખબર નહીં પડતી, હવે આ લગાવશે ફાઉન્ડેશન. બતાવો છે. પ્રાઇમર લગાવ્યું તો જો એકદમ સ્કિન એકદમ મારી સરસ થઈ ગઈ. ફાઉન્ડેશન છે અને મમ્મીની સ્કિન એકદમ મારી સ્કિન છે ને તેની સેમ જ છે. અને આપણે હંમેશા ફાઉન્ડેશન સ્કિનની સેમ જ લેવી. મારી સ્કિન છે ને કોરી છે, ચિકાસ વાળી નથી, ડ્રાય છે એકદમ. હવે હું બ્યુટી બ્લેન્ડરથી કરી દઈશ ફાઉન્ડેશન. મને આ કાળા સર્કલ બહુ જ છે, બ્લેક, એ પણ જતા રહેશે. હાઇલાઇટર કન્સીલર લગાવીશ ને એટલે જતા રહેશે. તો આપણે જોઈએ કે કેવું મેકઅપ કરે છે. તે બહુ સરસ જ કરે છે, મને જ તૈયાર કરે છે. હું કોઈ દિવસ પાર્લરમાં હજુ સુધી નહીં ગઈ. કોઈના મેરેજ હોય કે કંઈ બર્થડે હોય, કંઈ બી પ્રસંગ હોય ને તો હું ઘરે જ તૈયાર થઉં છું અને મારી બેબી જ મને તૈયાર કરે છે. અને તમારે પણ મારી જોડેથી મેકઅપ કરવો હોય તો કમેન્ટ જરૂર કરજો. એડ્રેસ આપજો એટલે ત્યાં આવશે તમને તૈયાર કરવા. એડ્રેસ ખાસ આપજો. તો જો ગાઈસ, ફાઉન્ડેશન તો લગાવી દીધું. લાગે છે તમને મારા ચહેરા પર કંઈ ફાઉન્ડેશન જેવું? હા, લાગે જ છે. બહુ ઓછું લગાવીશ, પણ અમારા